જય મહાદેવ હર, જય ભોલેનાથ. જૂની વાત કરવા જઈ રહ્યો છું ભાઈ, બહુ જૂની વાત છે. એક ગામ હતું એટલે પહેલાંના સમયમાં લાઇટર કે બાકસ કે કોઈ વસ્તુ કાંઈ હતી નહીં બાપા. અને મારી સાંભળીમાં કળી રાખતા દોરાની વાઇટ, અને આમ સકમકથી આમ કરતા તીખાડો તો એ વાઇટ જગી જતી, અને એમ કરીને આમ સાફી જગવતા. આ મેં જોઈ લો વર્ષો પહેલાં. તે પછી બાકસ નીકળ્યા, ફૂલ્યું કહેતા, દેહમાં ફૂલ્યું. આપણે બાકસ કહીએ, કોઈ પેટી કહે, કોઈ માચીસ કહે, એના ઘણા નામ છે બાપા. પણ આપણે દેહમાં ગઢિયા ફૂલ્યું લઈએ બાપા એમ કહેતા. પછી ફૂલ્યા બહાર પડ્યા. એની પહેલાં સકમક હતું, આમ વાટું જગવતા. અને 12 મહિના સુધી દેતવો ભારી રાખતા છાણામાં. રસોઈ થઈ ગઈ, રસોઈ થઈ જાય એટલે છાણું નાખી દે, દેતવો કાઢીને થોડોક લેવા દે દેતવો, પછી છાણું નાખે. છાણું થોડુંક જગી જાય પછી એ રાખ નાખી દે, ભંડારી દે છાણાને. તે રાત આખી એમને પછી સવારે ઊભા થઈને જગવાનું હોય ને ત્યારે છાણું ખોળે, ભંડારેલું છાણું જગતું જ હોય. એમાં એ આગ પાછી કરે, મોટી કરે આગ. બળતણ નાખે, ટીડિયા નાખે, એમ કરી ચૂલે રસોઈ બનાવતા. ઘણા સમય પહેલાંની વાત છે બાપા, બહુ જૂની વાત છે. પછી એક દિન સમયે કુંભારની ઘેરે બેને દેતવો ખોલ્યો. દેતવો મુજાઈ ગયો, ચૂલામાં દેતવો નહોતો. પછી એ બેન બાજુના ઘેરે દેતવો લેવા ગયા. બાજુ દરબાર રહેતા. બેન દેતવો લેવા ગયા છે બાજુમાં, અને દરબારની ઘેરે, અને દરબારને કસરત, પગ દાબે. થાક્યા પાક્યા હોય બાપા, કામેથી આવ્યા છે તો હવનો ધર્મ છે બાપા, એ તો કરે છે, એમાં કંઈ નવાઈ નથી. પગ દાબે બાપા દરબારના. પછી બેન દેતવો લેવા આવી છે, અને બેનને કીધું છે, બેન મને દેતવો આપ, મારે ગુંજાઈ ગયો, દેતવો બોલાઈ ગયો છે. દેશી નાળ નળિયો, આમ નળ હતી આવતી, એ નાળમાં દેતવો બેન ઊભીથી લેવા ગઈ, નાળ આપી આ બેને. પછી દરબારની નજર દીકરીમાં દેતવો લાવ્યો એની માથે પડી, તો આ બેનને થોડોક દાંત આવ્યા. દરબાર મેન દેતવો લઈને આવી, ફૂઈબા, અને દેતવો આપ્યો. પછી વહી ગઈ દીકરી બાપા. એ દીકરી દેતવો લઈને વહી ગઈ. પછી દરબારે કીધું કે દેતવો લેવા બાજુવાળી બેન આવી છે આપણી ઘરે, તો એને દાંત કેમ કાઢ્યા? બોલાવીની મને જરીક સંશય છો છે એ કે. એ કે હશે, હવે જવા જો નહીં બાપુ, એ કે દરબારને કે જવા જો ને, હશે જે હોય. આવી ગયા હોય ત્યાં તેમ ઘર જેવો સમજ, પાસે રે, એક દિવસ આડી. અહીંયા કુંભાર રહી છે, અહીંયા દરબાર રહી છે. પહેલાં એવું જ હતું બાપા, ગામડામાં ટીંડોરના મકાન બનાવેલા, ગારાના. રોજનો એક થર ચડાવે, એ થર જરીક થરે એટલે બીજો થર ચડાવે. આ રીતે મકાન બનાવતા. પછી બોલાવ્યા છે બેન, ફૂઈબા આવ્યા છે. હાલ બેન તને મારા ઘરવાળા બોલાવે છે બાપા. બેન તો આવ્યા છે. આવીને પૂછી દે દરબારે કે તું દેતવા લેવા આવી છો, પણ તને દાંત કેમ આવ્યા? મારી પત્ની મારા પગ દાબતી હતી, તો તને હસું કેમ આવ્યું એ મને જવાબ દે. કે બાપુ કાંઈ નહીં, જવા જો ને, એ કે આવી જાય એમને ખાલી કરી. તક નહીં, કારણ એનું રહસ્ય કાંક છે, મને બતાવ્યું. તક નહીં બાપુ જવા જો ને, એ કે હવે એમાં ખાલી દાંત આવી ગયા, એમાં રહસ્ય જવા જો ને. દરબારભાઈ એ વખતમાં હઠીલા, એનું સમાધાનનો ત્યાં સુધી મેકે નહીં બાપા. આવા એ તો હવે બધા ધંધે લાગી જાય ને, હવે હોના કામે લાગી જાય ને. ખબર પડી ગઈ બાપા કે નહીં રળીએ તો વાહે રહી જાઓ. અને બાપા જો નજર પગે બધી તારી જમીન આમ જ ગઈ બધી, એમ જ આપતા. બાપુ કહેવાતા બાપા, મોટા દિલવાળા. અને જમીન પારની એટલે એની પાસે જ હતી બાપા, એણે બધી આપી દીધી, રાખી એના હો હતી. હવને જે ઓગણ થાય, જમીન હસવાય એટલી હવની પાસે છે બાપા, કાંઈ વાંધો નથી એમાં. પછી બેનને તો કીધું
કે બટા તે જાત કેમ કાઢ્યા, મને જવાબ દે, મારે જવાબ જોવે. બહુ એ વખતમાં દરબાર હઠીલા, એટલે દીકરીને ખબર પડી કે આ જવાબ તો માગશે જ મારી પાસે. પછી દરબારને કીધું છે એ દીકરીએ કે દરબાર સાંભળો, મને જાત આવ્યા છે એ તમારે જવાબ જોવે છે. હું અત્યારે તમને જવાબ નહીં દઈ શકું. એ કે કેમ? એ કે અત્યારે ચૈત્ર મહિનો હાલે છે, ચૈત્ર, વૈશાખ અને જેઠ ને 8 મહિનામાં એલી જામ છે. 8 મહિનામાં ખરેખર એલી જામ છે 8 દી સુધીની. એમાં હું માંદી પડી અને મારું મૃત્યુ થાય. મારું મૃત્યુ થઈ જાય એટલે મારી નનામી ચાલુ વરસાદમાં મને કાઢી જાય. આવ્યો આ દરબાર સુંદરી દરબારને આપી છે. અને દીકરીએ એવું કીધું કે હું મારું મૃત્યુ થઈ જાય, મૃત્યુ થાય પછી ચાલુ વરસાદમાં મારી પાલખી કાઢી છે અને સંસ્થાની અંદર મને અગ્નિદાન આપશે. અગ્નિદાન આપ્યા પછી પણ ચાલુ વરસાદમાં દીકરીને પાલખીમાં લઈ ગયા છે શમશાન. અને વરસાદ ફૂલ એટલે ફૂલ વરસાદ એમાં આવશે એમ દીકરી એમ દરબારને કહે છે. અને પૂર આવશે નદીમાં. મારું અડધું અણ બળી ગયું છે અને અડધું બાકી છે. પૂર આવશે એમાં મારું સબ તણાઈ જાય. તો આ તમને અત્યારે સુંદરી હું આપી દઉં છું મારા લગ્નની. પછી તમે સવારે ઊભા થઈને ઊભા કિનારે તમે કાંઠે નદીના કાંઠે હાલ્યા જજો બાપા. પછી હાલશો ગમે ત્યાં હું ઓવાળમાં ઠેરાઈ ગયેલી હેશ, મારું અડધું એ સુંદરી મારી માથે નાખજો, ત્યારે હું તમને જવાબ દઈશ. અત્યારે હું નહીં દઈ શકું. દરબાર તો એકટાઈ ગયા. ઓહો, આ શું કહેવાય કે આ તો એટલું બધું જાણે એ કે આ દીકરી. દરબાર તો ભાઈ ચૈતર, વૈશાખ, જેઠ આવ્યો અને અહાડ આવ્યો. દીકરી માંદી પડી, બીમાર પડવાવાળી પડી. હગાવાલાને બધાને બોલાવી લીધા. પહેલાં તો માણા મેકલતા બાપા, હરિજન જાતા આગળ બગડ જેને ફરજ પડે ને હા હરિયામાં માણાને મેકલતા. એ તો હવે બધા ફોનને ટપાલું હોય પછી શું ટપાલું, બાકી માણા જતો હરિજનને ધૈંગ્યાને મેકલતા દાડીઓ કરી કે જાઓ બાપા આ દીકરીને વધારો છે, તમે બોલાવી આવો, જાઓ આ દીકરીને માવતરને બોલાવતા. દીકરીને વધારો છે, ઓલો જાય એકાદ બે ગામડા છેટા જ હોય, પછી નજીકમાં જ કામ કરતા વડવો. બહુ આઘા 10-20 ગામમાં ન જતા. આ ગઢિયાની દસ્તુર છે બાપા. આઘું કામ કરવામાં કોઈ જઈનો એકે માણા 10 ગામ દીકરી 10 ગામ માથે દીકરીને દીધી હોય તો ત્યાંથી પોગીને આવતા હાથ પડી જાય બાપા. 2 દિવસ તો લાજ પડી રહે ઘેરે કે બીજું ગમે સારું મોડું કામ આવ્યું તો આપણે એ સમય અગાઉ એ બધું ગોઠવણી કરવી પડે. અને કરતા પહેલાં પછી નજીક ગામડા ગોતે. મારે ખાલી 10 કિલોમીટર આગું છે મારા હારાનું ગામ. મારી બેનને પણ 2 કિલોમીટર આગું છે. મારી બેન બીજી બેનને છે 4 કિલોમીટર આગું. એટલે આજુબાજુના ગામડામાં જ વેર વાપર કરતા બાપા. 10 ગામમાં કોઈ જાતા નહીં પહેલાં. એ તો હવે લંકાની લાડીને ઘોઘાનો વર એવું થઈ ગયું છે બાપા. કોઈ છેડો જ નથી. ગુજરાતમાં ગમે ત્યાં જઈ શકે અત્યારે, કારણ કે અત્યારે સુવિધા છે બાપા, બધી સુવિધા છે. ફોન કરો, ક્યાં છો? રાજકોટ છો બાપા, આવી જાઓ સવારે અહીંયા કામ હોય એટલે. એટલે આ સમય સારો છે બાપા, ખૂબ સારો જીવવા જેવો સમય છે. મોબાઈલ આવી ગયો છે, મોબાઈલનો સારો ઉપયોગ કરજો અને એક જીવન જરૂરી વસ્તુ છે. પછી જેઠ બેસી ગયો, જેઠને અહાટ બેઠો એટલે દીકરી માંદી પડી એટલે એના હગાવાળાને બધાને જે મેકલા થાય એ બધા આવી ગયા. એના માવતર છોકરીના આવી ગયા ને બધાએ હોવે પાણી પાયું 8 મહિનામાં બાપા. પાણી પાઈ દીધું દીકરીને. એ કે બટા તારી જીવને સદગતિ પામ, તારા ઉધાર ફેર બાપા, તારા જીવને તું દુઃખી થાંભા એમ, તારા જીવને સદગતિ ફેર, સીતારામ બોલ બાપા. દીકરીએ તો બધાએ પાણી પાયું છે, દીકરીનો જીવ નીકળી ગયો છે. પછી અડધા કલાકમાં હવ ભેગા થઈ ગયા. કુટુંબી હગાવાળા બધા અગાઉ ધ્યાન આપી દે એટલે ભેગા થઈ ગયા બધા.
દીકરીને વરસતા મેમાભાઈ પાલકી બાંધીને સમથાણી યાત્રામાં લઈ જવા મળ્યા. હાલતા હાલતા પરલી ગઈ, પાલખી પરલી ગઈ બાપા વરસતા મેમાં. પછી સમથાણ હોય, સમથાણમાં ઉપર પતરા નાખેલા હોય, હાવ ખુલ્લું તો સમથાણ ત્યાં કોઈ ગામમાં ન હોય. હવે તો સેલેબવાળા બનાવે ને પેલા પતરાવાળા આમ હતા. પછી એ સમથાણની અંદર બેનને અગ્નિદાન આપ્યા છે. વરસાદ બહાટી બોલે, ખૂબ વરસાદ પડે અને અડધું બળી ગયું, અડધું અંગ ને અડધું અંગ બાકી હતું દીકરીને બળવાનું. આમથી હુહવટીભાઈ પૂર આવ્યું, બે કાંઠામાં ગામવાળા ગામમાં સબ મેકીને ભાગી ગયા અને પલોટવાળા પલોટમાં ભાગી ગયા. બધું બે હોવ નોખા પડી ગયા. વચમાં સબ પડી રહ્યું બાપા. એ સબ પડી રહ્યું અને પાણી આમથી આવ્યું, બધું તણાઈ ગયું. આ દરબાર દ્રશ્ય જોયું, તણાઈ ગયું, સબ તણાઈ ગયું બાપા. અને વરસાદ મોડી રાતે ધીમો પડી ગયો છે. સવારે ઊભો થયો દરબાર, વરસાદ રહી ગયો હતો, નદીમાં પાણી ઉતરી ગયું હતું. ખંભે સુંદરી નાખી દીકરી આપી હતી અને ઊભાને હાલી નીકળ્યો. હાલતા 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 2 થી 3 કિલોમીટર હાલી ગયો ભાઈ. પછી મોટા મોટા ગોળીના ગળાયાર એવું બધું વાવડી અને ઠૂઠાણ નદીના કાંઠે હોય ને બાપા, એમાં વોળ ભરાઈ ગયો ખરેખર. એમાં બળીઓ લઈને ગયા હતા. આમાં કરીને બધું નરાળું ગયેલું, મોટું બધું વોળ ભરાઈ ગયેલું તો નરાળું ગયેલું ને એમાં વાળ દેખાણા. પછી એણે વધારે નરાળું કર્યું, નરાળું કરીને મોઢું દેખાય એમ કર્યું અને એની માથે સુંદરી ઓઢાડી. સુંદરી ઓઢાડીને કીધું કે હે દીકરી, તું મારી ઘરે જેતું લેવા આવી છે અને તું મારી અરે વસને બંધાણી છો, તો હવે તું મને જવાબ અત્યારે દે. એ કીધું ને હું મરી જાઉં, મારું અડધું તણાઈ જાય અને પછી આ સુંદરી હાલે, જવાબ દે મને. પછી તો સબને વાસા આવી, મોઢાને અડધું અંગને વાસા આવી અને બોલ્યો. દીકરી બોલી, હે સાંભળો દરબાર, કાળજે કઠણ રાખજો તમારા. મારે કહેવામાં વાંધો નહોતો ત્યારે હું તઈ કહી દે, તમે મને દરબાર છો, તમે મને મારી નાખત. તમને અત્યારે કસરે છે ને, એ આગલા અવતારમાં તમારે નજીકના સંબંધી હતા એટલે હું તમને ન કહી શકું. એટલે આ બધી આગળ પાછળની કોઈને કાંઈ ખબર નથી બાપા. આપણો આગળ શું જન્મ હતો ને પાછળ શું થવાનો છે એ કોઈને કાંઈ બાપા ખબર નથી. એટલે આ મારો વિડીયો ગમ્યો હોય તો બાપા લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જય ભોલેનાથ, જય મહાદેવ હર.